આપણે 1 કિલો મેદાનો લોટ લેવાનો છે। તો 1 કિલો મેદાનો લોટ લેવાનો છે, એની આપણે મેદાના લોટની પૂરી કરવાની છે। તો આઠમ આવે છે, તો આઠમ ઉપર આપણે બનાવવાની છે। તો આપણે એને સાળી લઈશું, થોડો થોડો નાખતા જઈશું ને આપણે સાળી લઈશું। આપણે આ કાળા મરી લીધા છે, તો કાળા મરીને આપણે વાટી લેવાના છે। આપણે કાળા મરીને વાટી લીધા છે, આપણે કાળા મરીને અંદર એડ કરીશું। આપણે અંદર તેલનું મોણ એડ, આપણે 4 પાવડા એડ કરીશું। આપણે એમાં નાખીશું મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। આપણે એને મોણને મિક્સ કરી દેવાનું છે। આપણે હજી જરૂર પડશે તો આપણે મોણને થોડું તેલ નાખીશું। ફરસી પૂરી બનાવવા માટે તેલ હોય તો જ સારું લાગે, અને તો તે પોચી થાય છે પૂરી। એકદમ મિક્સ કરી દેવાનું છે મોણ, મુઠ્ઠી વળે એવું થાય ને ત્યાં સુધી આપણે 2 પાવડા આપણે મોણ કમ્પ્લીટ તૈયાર છે। આવી રીતના મુઠ્ઠી વળે ને એવું જ મોણ આપવાનું છે, તો આપણી પૂરી સરસ થાય છે। આપણે હવે લોટ બાંધીશું। આપણે થોડુંક તેલ એડ કરીશું, તેલ એડ કરી અને આપણે એને ચીકણી કરી દેવાની છે। આપણે હવે લોટ બાંધી દીધો છે સરસ। હવે આને ઢાંકી દઈશું, આને 5 થી 10 મિનિટ ઢાંકી દઈશું। આપણે લોટને તેલવાળો કરી અને આપણે 10 મિનિટ માટે ઢાંકી દીધો। હવે આપણાના લુવા કરવાના છે। લુવા કરવા માટે આપણે આવી રીતના સેટ કરી દઈશું। બધા એક સરખા કટિંગ કરવાના છે, કાણા પાડવાની કોઈ જરૂરત ન પડે, આપણે ખમણીમાં બનાવવાની છે। આપણે આવી રીતના વણી લેવાની છે, આવી રીતના ડિઝાઇન પડી જાય। કાણા પાડવાની ઝંઝટ વગરની આપણે પૂરી બનાવવાની છે। આપણે પૂરી ફરસી પૂરીને તળી દઈશું, ધીમા ગેસે તળવાની છે, એટલે આપણી બધી પૂરી સરસ થાય છે। થોડોક કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તળાવવા દેવાની છે। આપણે એક ડીશમાં રાખી દઈશું। આપણે ફરસી પૂરી એક ડબ્બો ભરીને બનાવી છે, એકદમ મસ્ત બની ગઈ છે, બની ગઈ ને મસ્ત પૂરી। તો આપણી ફરસી પૂરી સરસ એકદમ મસ્ત। હાલો ખાવા। જો અમારો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।